તો રાજ્યમાં નવરાત્રીનો પર્વ ભક્તિ અને શક્તિના રંગે ઉજવાઈ રહ્યો હતો। પાટણના લણવા ગામે 700 વર્ષથી બ્રહ્મણી માતાજીના મંદિરે ભવ્ય પલ્લીનું આયોજન સરકાર અને આને ભાતીગળ લોકમેળા તરીકે માન્યતા આપી ચૂક્યું છે। આ પલ્લી શેરડી અને ઈતરડીના સાંઠામાંથી બનાવાય છે, જેમાં પ્રથમ સંતાનની બાધા પૂરી કરવામાં આવે છે। પ્રસાદમાં રોટલી, વડા, રાંધેલા ચોખા, લાડુ, જુવાર અને બાજરીનું ઢૂંઢણ અને રતન દીવો તથા લોટનો દીવો મુકાય છે। પુરુષો માથે પલ્લી ઉચકી અને મંદિરથી ગામ સુધી પ્રસાદ લઈ જાય છે અને માતાજીના દર્શન કરી બાધા પૂરી કરે છે। પટેલ, જૈન, રાજપૂત, બ્રાહ્મણ સમાજમાં પરંપરા ખૂબ મહત્વ ધરાવે છે। ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકાથી પરિવારો બાધા પૂરી કરવા આવે છે તો વર્ષે 106 થી વધુ પલ્લીઓ નીકળે છે, જે આસ્થા, એકતા અને સંસ્કૃતિનું પ્રતીક છે। પરંપરા મુજબ અહીં દર આસો સુદ આઠમે માં બ્રહ્માણીની પલ્લાઈ ભરાય છે। દેશ વિદેશથી કે ભલે ગમે ત્યાં કોઈ રહેતા હોય, પરંતુ પોતાને ત્યાં પુત્રનો જન્મ થાય, બહેનને ત્યાં ભાણાનો જન્મ થાય, અથવા તો પોતે કોઈ માતાજી પાસે ઈચ્છા રાખી હોય અને માનતા જો પૂરી થાય તો એ લોકો માતાજીના નૈવેદ્ય રૂપે પલ્લી ભરે છે। અને કોઈ પણ કામ હોય, અમારા ગામ ઉપર માં બ્રહ્માણીના 4 હાથ છે અને હંમેશા માની કૃપા અમારા ગામ ઉપર હંમેશા વરસતી રહી છે। ગામની અંદર જેમ પરસે કહ્યું એમ પ્રાચીન પરંપરાઓથી આ ગામ બંધાણું ત્યારથી આ માતા આ ગામની પાદર દેવી અને મુખ્ય દેવી છે અને આ મુખ્ય દેવીના પરચા પણ એવા અનેક છે અને એ પરચાઓમાં લોકોને આ માતાને માનવી જ પડે। કોઈકની ઈચ્છા ઓછી વધતી હોય તો એને પણ ચમત્કાર આપે છે।